અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા શહેરમાં પણ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવા માટે પોલીસે કમર કસી છે. વડોદરા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ડેલ્ટા અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે એક મહત્વનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ ખાસ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 200 જેટલા શંકાસ્પદ લોકોના ઓળખપત્રો અને રહેઠાણના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. આ સઘન ચેકિંગ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ 7 જેટલા લોકોના સરકારી દસ્તાવેજો અત્યંત શંકાસ્પદ હોવાનું માલુમ પડ્યું છે. વડોદરા પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા હાલ તમામ શંકાસ્પદ દસ્તાવેજોની સત્તાવાર ખરાઈ એટલે કે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર રીતે રહેતા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના એ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે ઇન્વેસ્ટિગેશન કરી છે. તો સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ એક્ટિવિટી અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ કરી છે. જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે.